ગેંડીગેટ પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીમાં પાણીની નલિકામાં લીકેજ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી ગયું હતું। વડોદરા શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કાર્ય કરતી હોય છે। આ કામગીરીમાં તેઓ પાલિકા પાસે પરવાનગી લે છે કે નહીં તે પણ એક સવાલ છે। આ કંપનીઓ વરસાદી કાંસોમાંથી પણ ક્યારેક કેબલ પસાર કરતી હોય છે તેવી પણ લોકોમાં ચર્ચા થતી હોય છે। આ કામગીરી દરમિયાન ખોદાતા ખાડા વચ્ચે કેટલી વખત ગટર કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ ચૂક્યું છે, તેમ છતાં પાલિકા માત્ર મૂક પ્રેક્ષક બની રહી છે અને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થતી નથી। આવો જ એક વધુ બનાવ ગેંડીગેટ વિસ્તારમાં સામે આવ્યો છે। ગેંડીગેટ પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો। તંત્રને આ વાતની ધ્યાન થતાં હવે સરકારની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ મામલે જવાબદાર લોકોની બેજવાબદારીના કારણે આ પાણીની લાઇનમાં લીકેજ થયું, તેમની સામે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું અને શહેરની અંદર ઠેર ઠેર આવી કંપનીઓ દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેના ઉપર પાલિકા તંત્રનું કોઈ પ્રકારનું નિયંત્રણ છે કે નહીં તે પણ સવાલો છે, કેમ કે પ્રજા ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં પ્રજાને સુવિધા કરતાં દુવિધા વધુ મળે તે સ્માર્ટ સિટી તંત્ર માટે શરમજનક વાત છે।